ઘોઘા પોલીસ સ્ટેશનમાં કર્મીએ આપઘાત કરી લીધો। ઝેરી દવા પીને પોલીસ કર્મીએ જીવન ટૂંકાવી લીધું। હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે આપઘાત કરી લીધો। અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી અને જીવન ટૂંકાવ્યું। આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। આ આપઘાતનું કારણ શું છે તેની શોધખોળમાં પોલીસ લાગી ગઈ છે। તાલુકાના ડુંગર વિસ્તારોમાંથી આજે પણ લોકો પીવાના પાણીને લઈને વલખા મારે છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક પરિવારને માતાના અંતિમ સંસ્કાર માટે પાણી મેળવવા માટે સ્મશાન પાસે ખાડો ખોદવો પડ્યો। માતાના અવસાન બાદ પુત્રને અંતિમ સંસ્કાર માટે સ્મશાન નજીક ખાડો ખોદી પાણી મેળવવું પડ્યું। આ પાણીથી અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી અને હાજર મહેમાનોને પણ એ જ પાણી પીવડાવવું પડ્યું। ડુંગર વિસ્તારોમાં આવેલ કેટલાક ગામોમાં આજે પણ નળ સે જળ યોજનાના એક સપના સમાન છે। નથી એક તમારો જ્યારે બારમો થાય તે પહેલાં પાણી વાપરવાનું નથી અને અમારો અત્યારમાં 1 કિલોમીટરથી દૂર પાણી લાવવું જવા પડે। તો જો સરકાર બાજુ સરકાર છે, સરપંચ છે અને જિલ્લા તાલુકા કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બધા બાજુના છે, અમારા પાર્ટી છે। હું લગભગ 2002માંથી જ આગેવાની કરું છું। 2002થી આ બાજુ સરકારને વોટ આપું છું। તો બાજુ સરકાર મને હું કહે છે કે પાણીનું બીજું કશું નહીં જોતું, મને પાણીનું વ્યવસ્થા કરી આપો। બાજુ સરકારનો હમ વાત બોલે ને તો બાજુ સરકાર જલમેલ કાઢવાનું કે આવું કરી નાખવાનું, તેવું કરી નાખવાનું, અમે કોઈ તમને કાંઈ કામ ના આપો એ કહે છે। અને જ્યારે તમે વોટ જોઈએ ને ત્યારે મારા ગામમાં 200 વોટથી વોટિંગ થાય છે, એને માટે મને તમે કહે છે તો હું તમને આ સપોર્ટ કરું છું। તો આજે તમે મારા પર આરોપ મૂકો છો અત્યારમાં પાણી વ્યવસ્થા નથી અને તમે આ જુઓ છે કે કેટલા દૂર છે અને તમારે કોઈનું મોકલી આપવાનું છે કે કરવા તપાસ કરવા પાણી માટે। મારી મા મરી ગઈ એને માટે હું પાણીનો ખાડો ખોદીને અને જે મહેમાન આવી એને બધાને આ પાણી આપ્યું કે ભાઈ 500 ફૂટનું પૂરું તરી આપે પાણીનું વ્યવસ્થા કરી આપો। બાકી બીજું કોઈ અમારો કહેવાનું નહીં। ખૂબ તકલીફ છે અમારે। 1 કિલોમીટર પાણી ભરવા જવું પડે। જ્યારે અમારું મરણ થઈ ગયું હોય ત્યારે વિધિ કરીએ ત્યારે માતાને નવડો પડે, વિધિ કરવું પડે ત્યારે પાણીની તકલીફ પડે જઈએ। એ જ અમારી સરકારને વિનંતી છે કે પાણીની વ્યવસ્થા કરી આપે। જેમ તેમ કરીને એક નદીએ પણ નાવી આવીએ પણ જ્યારે મરણ થાય તેને કેવી રીતે અમે નદીએ લઈ જઈએ, તો એટલી જ મારી માંગ છે કે ખરેખર અમારી આ તકલીફને વિકાસ કરી આપે અને પાણીની વ્યવસ્થા કરી આપે। સંપ બનાવ્યા ખરા પણ જે સંપથી ટાંકી બનાવી છે ગામમાં ટાંકી સુધી પાણી હજુ પહોંચ્યું નથી અને જે ફળિયાને જોડતા નળ કનેક્શન જે કરવાના છે એ પણ બાકી છે। પાણી ના રહે તે સમયે થોડું પાછું આગળ જવું પડશે, બીજી ખીણ છે ત્યાં આગળ। આવી પરિસ્થિતિ તો છે અમારી ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ। પાઇપલાઇનો પહોંચાડે અને લોકો સુધી પાણી પહોંચે એવી માંગ છે અમારી। સ્થાનિક લોકોનું કહેવું છે કે પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ મંજૂર થઈ છે, પરંતુ જમીન પર તેનો કોઈ અસરકારક અમલ થયો નથી। આઝાદીના અનેક વર્ષો વીતી ગયા છતાં ડુંગર વિસ્તારના લોકો આજે પણ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે। જિલ્લાના પ્રયોજના અધિકારી પણ સમસ્યા હોવાનું કબૂલ કરી રહ્યા છે। તેમણે ઉકેલ લાવવા પ્રયાસ કરવા માહિતી આપી। જ્યાં પાણીની થોડી પ્રશ્ન છે તો એના માટે આપણે કુપ્પા યોજના ચાલી રહી છે। તો આ જેવી પૂર્ણ થશે એમાં પાણીની ઘણી બધી પીવાના પાણીની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવો સમજમાં આવ્યો છે। સરકાર દ્વારા અહીં જ આ નર્મદા નદી જે વહે છે તેની બાજુમાં કુપ્પા ગામ છે કે જ્યાં કુપ્પા પાણી પુરવઠાની યોજના લાગુ કરવામાં આવી 92 કરોડના ખર્ચે, પરંતુ અહીંથી 2 કિલોમીટરના અંતરમાં છે અને ગામના લોકોને જ પીવાનું પાણી મળતું નથી। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો હાલમાં જ પાણી પુરવઠા મંત્રી જિલ્લાની સૌથી મોટી યોજનાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા, પરંતુ યોજના નિર્ધારિત સમય મર્યાદામાં કેમ પૂરી થતી નથી એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી। યોજના પ્રગતિમાં છે એવું કહીને સંતોષ તેમણે માની લીધો। 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચલાવશે અને પછી જ સરકારને આપશે। કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે। ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે। સુરેન્દ્રનગરના થાન પોલીસ મથકમાંથી નાસી છૂટેલા આરોપી મહંત રામદાસ બાપુ ગોધરાથી ઝડપાયા। ઇનામી ટિકિટ ડ્રોમાં છેતરપિંડીના ગુનામાં અનસુયા આશ્રમના મહંત રામદાસ બાપુની થાન પોલીસે ધરપકડ કરી। લોકઅપમાં રાખ્યા બાદ રામદાસ બાપુની તબિયત ખરાબ થઈ ગઈ। તેમને બહાર કાઢવામાં આવતા પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યા। થાન પોલીસે બાતમીના આધારે રામદાસ બાપુને ગોધરા ખાતે આવેલા એક આશ્રમથી
પકડી લીધા. થાન પોલીસે ઇનામી ટિકિટના 6 આયોજકો તેમજ આશ્રમના મહંત રામદાસ બાપુ સામે ફરિયાદ બાદ ધરપકડ કરી. થાનના તરણીતર ખાતે શ્રીકૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમ અમરાપરના લાભાર્થે આયોજકો દ્વારા ડ્રો રદ કરી નાસી છૂટતા ટિકિટ ખરીદનાર લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ફરિયાદ કરી હતી. સુરતના માંડવી તાલુકાના કરંજ ગામે ટોલ નાકા પર મારામારીનો એક વિડીયો વાયરલ થયો, જ્યાં કાર ચાલક અને ટેમ્પો ચાલક વચ્ચે રોડ પર ઘર્ષણ થયું, જેમાં કાર ચાલકે ટેમ્પો ચાલકને યોગ્ય રીતે વાહન હંકારવા કહેતા મામલો ગરમાયો હતો. જે બાદ ટેમ્પોમાં બેઠેલા 2 શખ્સોએ કાર ચાલકને ઢોર માર માર્યો. કાર ચાલક સ્થાનિક હોવાથી લોકોનું ટોળું એકત્ર થયું અને બાદમાં ટેમ્પો ચાલક સાથે સ્થાનિકોએ મારપીટ કરી હતી. ટેમ્પા ચાલક તેમજ અન્ય શખ્સો હાલ પોલીસ હવાલે છે. સુરતના કારંજનો એક વિડીયો જે છે સામે આવ્યો હતો. ટોલનાકા પર વાહન ચાલકો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. કાર ચાલક ટેમ્પા ચાલક વચ્ચે આ મારામારી થઈ હતી. છોટાઉદેપુરમાં બુટલેગરો બેફામ છે. પાવી જેતપુર વન કુટીર પાસે બેરિકેડિંગ તોડીને ભાગ્યો બુટલેગર. પોલીસે દારૂ ભરેલી કાર રોકવા બેરિકેડિંગ કર્યું અને પોલીસે બુટલેગરનો 1 કિલોમીટર દૂર સુધી ફિલ્મી ઢબે પીછો કરતા આ બુટલેગર ગાડી મૂકીને જ ફરાર થઈ ગયો. પોલીસે કારમાંથી 1.71 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ તસવીરો જુઓ. આ કાર તમે જોઈ શકો છો, જેમાં જે બુટલેગર છે એ ભાગી રહ્યો છે. બેરિકેડિંગ તોડીને આ બુટલેગર ભાગ્યો હતો, કારણ કે તેને હવે પકડાઈ જવાની બીક હતી. એક તો દારૂ લઈને જવાનું, દારૂ વેચવાનું કામ કરવાનું, અને પછી પોલીસ આવે એટલે આ પ્રકારે તે સ્પીડમાં ગાડી ભગાવે છે. અહીંયા તમે તસવીરોમાં જોઈ શકો છો. હાલ 1.71 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે અને પોલીસ હવે આ બુટલેગરને લઈને આગળની તપાસ કરી રહી છે. તો આખી ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં પોલીસ આ બુટલેગરનો પીછો કરતી જોવા મળી હતી અને આ બુટલેગર છે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. ગાડી ફૂલ સ્પીડમાં ભગાવી હતી અને જ્યાં બેરિકેડ લાગેલા હતા તેને તોડીને તેણે આ ગાડી ભગાવી હતી. પરંતુ પોલીસે જ્યારે તેને પકડી લેવાની હતી એવો એને અંદાજ આવી જતા જ એક કાર છોડીને અને ત્યાંથી ફરાર થઈ ગયો અને હાલ તેની કારમાંથી દારૂનો જથ્થો છે એ મળી આવ્યો છે, જે એક તસવીરમાં તમે જોઈ શકો છો. 1.71 લાખની કિંમતનો આ જથ્થો છે. રાજકોટના જસદણ આટકોટ રોડ વચ્ચે અકસ્માત થયો. રામાધણી એલામેન્ટની દુકાન નજીક સામસામે 2 વ્હીલર અથડાયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માત સર્જાતા 2 વ્હીલર ચાલકને ઈજા પહોંચી. ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો જસદણ આટકોટ રોડ વચ્ચે અકસ્માત થયો. 2 બાઇકની ટક્કર સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ તસવીરો જુઓ. એક બાઇકે બીજી બાઇકને ટક્કર મારી અને ત્યારબાદ કેવી તસવીરો હતી. અકસ્માત તમે જોઈ શકો છો કઈ રીતે થયો હતો. આ ટક્કર થોડી ભીષણ થઈ હતી અને 2 બાઇકની આ ટક્કર સીસીટીવીમાં કેદ થઈ છે. અહીંયા 2 વ્હીલર ચાલકને ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. વાત ભાવનગરની, જ્યાં પોલીસ અને પશુપાલક વચ્ચે બબાલ થઈ ગઈ. પશુપાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા. બંને વચ્ચે થયેલી મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ભાવનગરનો આ વિડીયો છે તમે તસવીરોમાં જોઈ શકો છો, જ્યાં પોલીસ અને પશુપાલક વચ્ચે બબાલ થઈ ગઈ. પશુપાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો છે. જોકે કારણ શું હતું તેને લઈને હજુ સ્પષ્ટતા થવાની બાકી છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડાયા છે. તો પોલીસ અને પશુપાલક વચ્ચેની આ બબાલ તમે જોઈ શકો છો. પશુપાલક અને પોલીસ વચ્ચે કોઈ કારણે બબાલ થઈ ગઈ હતી અને ત્યારબાદ ઝપાઝપી થઈ. જાહેર રસ્તા પર જ આ પશુપાલક અને પોલીસ એકબીજા સામે ઝપાઝપી કરવા લાગ્યા અને ત્યારબાદ હવે મુખ્ય કારણ શું હતું, પશુપાલક તરફથી શું એવી કનડગત થઈ રહી હતી, એ હવે તપાસનો વિષય છે. ઈજાગ્રસ્ત પણ થયા છે આ ઝપાઝપીમાં, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. અમદાવાદના બોડકદેવમાં થયેલ ફાયરિંગનો જે મામલો છે, બંને મૃતદેહોને અંતિમ ક્રિયા માટે વતન ભાવનગરના લીમડા ગામ ખાતે લઈ જવામાં આવ્યા છે. મૃતદેહ વતન પહોંચે એ પહેલા લીમડા ગામ સજ્જડ બંધ જોવા મળ્યું. લીમડા ગામે દંપતીની અંતિમ ક્રિયા કરવામાં આવશે. મહત્વનું છે કે યશરાજસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા અને એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરીને ગોળી વાગી ગઈ. ગોળી વાગવાની આખી ઘટના બનતા તેમણે આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
બનાસકાંઠાના દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા, પાલનપુરની સ્પેશિયલ પોસ્કો કોર્ટે સજા સંભળાવી છે. વર્ષ 2025માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સજા સંભળાવી છે અને વર્ષ 2025માં આ સગીરા સાથે આ બનાવ બન્યો હતો. આરોપીએ સગીરાને જંગલમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું. તો માવઠાને લઈને મોટા સમાચાર. 1.5 કલાકમાં કચ્છમાં પડી શકે છે માવઠું. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂ થઈ રહી છે અસર. ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર કહી શકાય. 1.5 થી 2 કલાકમાં કચ્છમાં માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ શરૂ થઈ રહી છે. કે 3 નિષ્ણાતોની 3 મોટી આગાહી આવી છે. હવામાન વિભાગના મતે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ત્રાટકશે માવઠું. જી હા, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર વધશે. તો અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે. જોકે હવામાન નિષ્ણાત અંબાલાલના મતે 22 થી 28મી જાન્યુઆરી સુધી ખેડૂતો માટે ભારે રહી શકે, જેમાં 22મી થી ઉત્તર ભારતમાં હવામાન પલટાશે. તો 24મી તારીખથી ફરી પશ્ચિમી વિક્ષેપ આવશે અને એ પહેલા તેજ પવનનો મારો રહેશે. એટલે કે ખેડૂતો માટે 24મી થી ડબલ આકાશી આફત રહેશે, જેના કારણે ખેડૂતોના પાકને અસર થઈ શકે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું, જેમાં ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે. તો સાથે ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ, જેમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે. સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. आज का जो फोरकास्ट है 22 तारीख, आज आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं. इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में. इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है. इसमें येलो वार्निंग भी जारी किया है. अभी जो लघुत्तम तापमान है 24 घंटा में अभी कोई बड़ा बदलाव नहीं रहेगा. 23 तारीख के सुबह और 22 तारीख के रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक. तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं, इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. તારીખ 22 થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24 થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે. લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 થી 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા છે. એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા છે. કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા છે. આથી પવનની ગતિના લીધે